ચાલો. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, સંવિધાન પ્રતિનિધિત્વનો અધિકાર. સમાનતાનો અધિકાર: સમાનતાનો અધિકાર ભારતીય સંવિધાનનો એક મુખ્ય અધિકાર છે, જે નાગરિકના સમાન પ્રમાણે સમાજના સભ્યોનો અને સંસ્કૃતિનો લાભ મેળવવાનો અધિકાર આપે છે. સ્વતંત્રતાનો અધિકાર: સ્વતંત્રતાનો અધિકાર ભારતીય સંવિધાનના મુખ્ય અધિકારનો એક રૂપ છે. આ અધિકાર સાથે સાથે સ્વતંત્રતાના સંવિધાન અને સ્વતંત્રતાના વિચારધારાને શોષણ કરે છે. શોષણ વિરુદ્ધનો અધિકાર: શોષણ વિરુદ્ધનો અધિકાર ભારતીય સંવિધાનના એક મુખ્ય અધિકાર છે, જે વ્યક્તિને શોષણ અને પીડાના વિરુદ્ધ સુરક્ષા આપે છે. આ અધિકારો વિવિધ રીતે પ્રગટ થાય છે અને માનવીય સંવિધાન અને ન્યાય વિચારોના અંગે બનાવે છે. સાંસ્કૃતિક અને શિક્ષણનો અધિકાર: સાંસ્કૃતિક અને શિક્ષણનો અધિકાર ભારતીય સંવિધાનના વિવિધ અધિકારોના એક જ ગુરુત્વાકર્ષણ ધોરણો છે. આ અધિકારો વિવિધ સમુદાયોને તેમની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રક્રિયાના પોષણ કરવા સ્વતંત્ર આપે છે. સંવિધાનના પ્રતિનિધિત્વનો અધિકાર: સંવિધાનિક પ્રતિનિધિત્વનો અધિકાર ભારતીય સંવિધાનના એક જ મુખ્ય અધિકાર છે, જે નાગરિક અને સંવિધાનમાં કાયદા બદલવાનો સ્વતંત્રનો. આ બદલાવવાનો પરરાજ્યની સિસ્ટમના બધા તંત્ર પર પ્રભાવ પડે છે.